અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓ માટે પ્રથમવાર નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23 જાન્યુઆરીને વસંત પંચમીના રોજ સમૂહ લગ્ન યોજાશે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા આગામી તારીખ 23 જાન્યુઆરી 2026 ને વસંત પંચમીના શુભ દિને શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અધ્યક્ષ વિજય જાધવની અધ્યક્ષતામાં આ પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મહાડ, પોલાદપુર તાલુકા મરાઠા સમાજના કોડીરામ પાર્ટે તેમજ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓના સાથ સહકાર સાથે સમાજની એકતા, સમાજ સેવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્નમાં નામ નોંધણી માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. તારીખ 23 જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે નવાયાર્ડ વિસ્તારમાં આવેલી શંકરવાડીથી સમાજ કલ્યાણ કેન્દ્ર, રેલવે કોલોની સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે ગણેશ પૂજન, સાંજે 6:25 કલાકે વધુનું આગમન, સાંજે 7 થી 8 દરમિયાન મુખ્ય અતિથિઓનું સ્વાગત, મનોગત, સાંજે 7:30 વરમાળા વિધિ યોજાશે, રાત્રે 8 કલાકે ભોજન સમારોહ, રાત્રે 10:15 થી 11 સુધીમાં વિદાય સમારોહ સાથે વિવાહ સંપન્ન થશે. કાર્યક્રમમાં દંપતીને જીવન જરૂરિયાતની એટલે કે ઘર વખરીની તમારા સામગ્રી આપવામાં આવશે. જે દાતાઓ સ્વૈચ્છિક કન્યાદાન અને લાહણી સેવા આપવા ઈચ્છતા હોય તેઓ પણ અધ્યક્ષ વિજય જાધવનો સંપર્ક કરી શકે છે. આજની પ્રેસ કોન્ફરન્સ રાખવાનું સૌથી મુખ્ય કારણ કે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા વતી ગણેશજીના આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમના કૃપાશીર્વાદથી અને સમાજના શ્રી મહાડ પોળા તાલુકા મરાઠા સમાજના અમારા પ્રમુખ કોડીરામ પાર્ટે દાદા તેમજ સમાજના ખૂબ મોટા મુખ્ય આગેવાનો, સમાજના ઉદ્યોગપતિઓ અને સૌના સાથ સહકારથી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ વિનામૂલ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અને આ આયોજનની અંદર ઘણા એવા દીકરા દીકરીઓ પાર્ટિસિપેન્ટ પણ થયેલા છે. સૌથી મુદ્દાની વાત એ છે કે આ જે આયોજન છે, અમને તો ક્યાંક એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીયન સમાજમાં પહેલીવાર વિનામૂલ્યે થઈ રહ્યું છે. કદાચ ખબર નહીં ભૂતકાળમાં કોઈ કર્યું છે, પણ અત્યાર સુધી જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી આ પહેલીવાર થઈ રહ્યું છે એવું થોડું લાગી રહ્યું છે. બીજી વાત કે આ આયોજનની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને પર કપલ 100 માણસનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવશે. દીકરા દીકરીઓ માટે શેરવાની, શાળું તેમજ જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને તિજોરી, બેટ અને ઘણી બધી એવી ઘરગુતી વસ્તુઓ ભેટ થશે. ઘણા બધા જે સ્પોન્સર છે અમારા સંપર્કમાં છે. અને આ આયોજનની અંદર તમને ખાસ કહી દઉં કે સમાજનો ખૂબ મોટો ફાળો છે. કેમ કે જે પણ કાર્ય આપણે જ્યારે કરવા જતા હોય તો સહકાર નહીં વિના ઉદ્ધાર, એ જે કહેવત છે, જે પ્રમાણે સમાજના મુખ્ય આગેવાનો, અત્યારે મેં તમને પહેલાં જ કીધું અમારા કોડીરામ દાદા છે, અમારા સુરેશભાઈ સાલેકર છે, એવા ઘણા એવા ઉદ્યોગપતિઓ કે જે ખરેખર આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે. અને સૌની એક ઈચ્છા છે કેમ કે જે પ્રમાણે અત્યાર સુધી ઘણા એવા સમૂહ લગ્ન થયા છે, પણ આ સમૂહ લગ્ન આપણે વિનામૂલ્યે કરવા જઈ રહ્યા છે. એટલે ઘણા લોકો આપણને સારી રીતે સાથ સહકાર આપી રહ્યા છે. ટોટલ કાર્યક્રમ સાંજે 4 થી રાતના 11 સુધીનું આયોજન છે. સાંજે 4 વાગે વરઘોડો શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના વાડીથી નીકળીને રેલવે કોલોનીમાં જશે. શુભ મુહૂર્ત સાંજના 6 વાગ્યાને 14 મિનિટનો છે. વિદાય સમારંભ છે. એટલે ટોટલ કાર્યક્રમ 5 કલાકનો ટોટલ ઇવેન્ટ છે. 5 કલાકની અંદર સંપૂર્ણ કાર્યક્રમ વાઇન્ડ અપ થશે. સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનો કે ખરેખર જેમને આ કાર્યક્રમમાં જે ફૂલની પાખડી અમને જે મદદ કરી છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવનાર સમયની અંદર પણ કોઈ પણ દાનશુરોને જો દાન પૂન કરવું હશે, કહેવાય છે કે કન્યાદાન એ મહાદાન છે. જો કોઈની બી ઈચ્છા હોય તો એ અમારા કમિટીના જે પણ સભાસદો છે એમનો સંપર્ક કરે. અમે સોશિયલ મીડિયા પર મેસેજના માધ્યમથી મોબાઈલ નંબર પર અમે પોસ્ટ કરી રહ્યા છે. જે પણ કોઈ દાતાઓ ઈચ્છુક હોય એ દાન પૂન કરી શકે છે. સાથે સાથે ફરી એકવાર આપ સૌને સમય કાઢીને અમારા આમંત્રણને માન આપીને આપણે હાજર રહ્યા છે બદલ સમગ્ર ટીમનો, મીડિયા ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
કેટલા કપલ આમાં જોડાશે લગ્ન? અત્યારે 7 કપલનું રજિસ્ટ્રેશન છે. 3 થી 4 જણ અત્યારે કોન્ટેક્ટમાં છે, કેમ કે 31 ડિસેમ્બર લાસ્ટ છે અને લાસ્ટ સુધી અમે થોડી રાહ પણ જોઈ રહ્યા છે, એટલે કોન્ટેક્ટમાં છે ને અત્યારે ટૂંક સમયની અંદર જે બી અપડેટ થશે તમે માહિતી મળી જ જશે અને 100 માણસનું જમણવારની વ્યવસ્થા કરી. ઉદ્દેશ હા, ઉદ્દેશ આનો એક ઉદ્દેશ એક જ છે કે જે પ્રમાણે અત્યારે જો કે મોંઘવારી વધતી જાય છે અને હું તો ખરેખર કહું છું કે સમાજની અંદર જ્યારે કોઈ પણ આવું કાર્ય થતું હોય તો ઘણા લોકોએ એકત્રિત થવું જ જોઈએ અત્યારે, કેમ કે તમને જો કે અત્યારે સોનાનો ગોલ્ડનો ભાવ અત્યારે 1.5 લાખ જેવો અપગ્રેડ થઈ ગયો છે. ઠીક છે, અત્યારે એક સામાન્ય વ્યક્તિ નોકરી ધંધો કરીને આવી રીતે કોઈ લગ્ન કરવા જાય એટલે ઓછામાં ઓછી 10 થી 15 લાખ એનો ખર્ચો થાય. પછી ખબર પડી જો લોકો તો આવવાના છે, લોકો આવીને ખાઈને જવાના જ છે, જો તમારા જમણવાની અંદર જો મીઠું ઓછું પડ્યું તો અરે શું યાર મજા નહીં આવી. એટલે આપણે પણ આપણું જોવું જોઈએ. જ્યારે મોંઘવારી વધતી હોય ને જ્યારે આવું આયોજન ફ્રીમાં થતું હોય તો ખરેખર સમાજના લોકોએ પણ આની અંદર સાથ સહકાર આપવો જોઈએ અને સૌએ મદદ કરવું જોઈએ. અને હું તો ખરેખર કહું છું કે આવનારા સમયની અંદર જો આ વર્ષે આ જો વિનામૂલ્ય સમૂહ લગ્ન જો સક્સેસ થયું તો આ સંગઠનોથી પ્રતિવર્ષ ને સારા દિવસે આયોજન અમે કરીશું. અને ખરેખર મને ખાતરી છે કેમ કે જે પ્રમાણે અમે પહેલા વર્ષ જે કરી રહ્યા છે, પહેલા વર્ષની અંદર ઘણા બધા દાતાઓ અમારા સંપર્કમાં જે અમને સાથ સહકાર પણ આપી રહ્યા છે, તો હોઈ શકે આવનારા સમયની અંદર પણ આવી રીતે જો સહકાર મળ્યો તો આવનારા સમયની અંદર પણ આ વિનામૂલ્યે જે દર વર્ષેનું આયોજન થશે એ વાત નક્કી છે.